સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો હાહાકાર વધ્યો છે। સોમવારે વધુ 287 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો કોરોનાથી મોતનો આંક 355 થયો છે, જ્યારે કોરોનાને માત આપી અત્યાર સુધી 5221 લોકો ઘરે પહોંચ્યા છે। સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 8659 પર પહોંચી ગયો છે। આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુ આંક 355 પર પહોંચી ગયો છે। ગતરોજ શહેરમાં 159 અને જિલ્લામાં 44 લોકોએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા હતા, જેને પગલે ડિસ્ચાર્જ થનારાની કુલ સંખ્યા 5221 પર પહોંચી ગઈ છે। સોમવારે શહેરમાં કોરોના પોઝિટિવ આવેલા લોકોમાં 12 ડોક્ટર, 7 નર્સ અને મનપાના ડેપ્યુટી કમિશનર ઉપરાંત ટ્યુશન ટીચર, મિલેનિયમ માર્કેટમાં સાડીની દુકાન ચલાવનાર, યુનિવર્સિટીના પ્રોફેસર, એલપી સવાણી સ્કૂલના ટીચર, સરદાર માર્કેટમાં શાકભાજી વેચનાર, પાનનો ગલ્લો ચલાવનાર, રિલાયન્સ હજીરાના મેનેજર, યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલના માલિક, ટોરેન્ટ પાવરના મેનેજર અને ડાયમંડ કોલેજના પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।